હા શું ખોટું? આ તમારો દુશ્મન હોય તો તમારું જ મન. હા શું ખોટું? પૂછો આત્માન. આ તમારો કોઈ બહાર દુશ્મન ને તમારું મન જેવો દુશ્મન છે ને, તમારું આ મન જેટલું દુશ્મન છે ને એટલું તો કોઈ તમારો મોટો દુશ્મન નહીં હોય. હા શું ખોટું? તો આ રામ 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 બોલી અને રાવણ નો અંદર નાશ કરાવું છું. તમને ચો ખબર છે રાવણ નું કામ શું? માંસ મદિરા અભિમાન કરીને લોકો પર અત્યાચાર, લોકોનું પડાઈ લેવાનું, લૂંટી લેવાનું, ખરાબ કાર્યો કરે બધું રાવણ નું કામ ને. દાનવોનું રાક્ષસોનું કામ શું? તો દેવને દારૂ પીતા હોય ગમો, તમે માંસ ખાતા હોય ગમો, આડું અરું બેમાની ચીટિંગ કરતા હોય તો ગમો, ચોરી કરતા હોય ગમો, કોકનું અહિત કરતા હોય, કોકના હેરાન કરતા હોય ગમો? ના ગમો. અને પછી કે અમે તો 2 ટાઈમ અમારી માતાની આરતી ઉતારે, અમારું ભલું ચમને પેલા અંદરના રાક્ષસને માર. પેલા એ રાક્ષસ અંદરના રાક્ષસને મારવા માટે જ મારું નામ ખુખાર મેલડી પડ્યું છે. બહારના રાક્ષસને મારવા માટે નહીં, અંદરના રાક્ષસને મારવા માટે મારું નામ ખુખાર મેલડી પડ્યું છે. અને ખુખાર મેલડીને યાદ કરવાથી તમારું મન ભલે ગમે તેવું અશાંત હોય, ચિંતા હોય, શોક હોય, ભય હોય, આ બધા અવગુણો હોય ને, તરત મારું નામ લેવાથી, વિશ્વાસ આપે રૂપે રવિવાર આવવાથી તમને એક નવું ચાર્જિંગ મળતું હશે. મળે છે ને? થાય છે ને આવું? અરે મરવાનો દાડો હોય તો અહીં આવો એટલે બધું ભૂલી જાઓ. અત્યારે બધું ભૂલી ગયા. ઘર એકલું મૂકીને આવ્યો હોય ને તો ચિંતા ના હોય કે હારું કોઈક ચોર બોર આવ્યા આવો ને થારું છે. હા શું ખોટું? તમારે એવી ચિંતા નહીં કરવી. તમે અહીં આવો ને ખાલી કોક માડી હું તારા ધામે આવું છું, તું મારું ઘર સાચવજે, તમારા ઘરના દરવાજે ઊભી રહી. અરે હું ને ઊભી રહી મારો બકરો ઉભો રાખી. હા શું ખોટું? પણ મને હોપી દો તો સાધન ચલાવો તો તરત કે હે માં હું તો નિમિત્ત છું માં, મારી બુદ્ધિ તો ગમે તારે, મારું મન તો ગમે તારે વિચલિત થઈ શકે. સ્ટીરિંગ માંથી કદાચ બ્રેકની જગ્યાએ એક્સિલેટર, બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાઈ શકે. મન છે, 1 સેકન્ડનો ખેલ હોય ને. પણ એ બધું મને હોપીને એમ કહો હે મારી ચામુંડા, હે મારી ખુખાર મેલડી, રામ રામ એમ કરી સેલ મારો ને, સ્ટીરિંગ ઉપર બેસી જાઉં. પછી ચોક બાઇક લઈને પડે મળી, હું તો પડ્યો તો ત્યાં મને યાદ ના કરી તારે ને. આ શું ખોટું? જેને સ્મરણ 24 કલાક થઈ જાય એની તો ગાડી હું માતા ચલાવું. મને ઓળખો છો તું. પણ આ બધી વાતે તમારે આગળ માતાને કરવું. દર મતલબ જો જાવતા બસ માતા 5 ડગલા આગળ રહેજે, માતા 5 ડગલા આગળ રહેજે, માતા 5 ડગલા આગળ રહેજે. તમે 5 ડગલા બોલો ને, હું 50 ડગલા આગળ રહેવા વાળી છું. પહેલાના યાત્રા કરવા જતા અત્યારે જાવ છો તો હમણાં 2-4 ઘટનાઓ મોટી મોટી જોઈને એટલે બધાને ભગવાન માતાજી વધારે હોંભર્યા. હમણાં પેલું પ્લેન ક્રેશ થયું અને એ બધું જોયું ને એટલે માણસો પ્લેનમાં બેહવા વાળા વીઆઈપી લોકો તે હે રામ, હે માતાજી અમને સુરક્ષિત અમને પહોંચાડી દેજો. તો પહેલા નતા હુજ્યા રામ? આ શું ખોટું? આ બધો પ્રકોપ ને આ બધું જોવા ના મળતું હોય તો માણસ ભગવાનને ભૂલી જાય. ભગવાન એટલે જ દુઃખ મૂકી રાખે છે, માતા એટલે જ દુઃખ મૂકી રાખે છે કે દુઃખી હશે ને તો એક વાર તો ઉપર જોશે કે હે ભગવાન થઈ જાય કે નહીં. આવું અંદરથી થઈ જાય હે ભગવાન, અંદરની આત્મા બોલી જાય. જેમ કે આત્મા ભગવાનને પોકારે છે, આત્મા ભગવાનનો સહારો માંગે છે અને તમે શરીર રૂપી સંસારનો સહારો માંગો છો. મને કોક આપે તો હું સુખી થઈ જાઉં, કોકના સહારે જીવન ગોડા. આ દુનિયા એવી છે કોઈના સહારે જીવન કાઢશો ને, કોઈના ભરોસે મૂકશો ને તો કોઈ કોઈનું નહીં આ સંસારમાં.
નહીં થાય. તમારો ગમે તેવો લાડકવાયો દીકરો હશે ને દીકરો, એ તે મોટો થશે અને મોટો થયા પછી હારી જો પત્ની આવી, હારી જગ્યાએ પરણાયેલો ને, એ તે પત્નીનો થઈ જાય, એની માને કાઢી મેલે એનું હભરી. નહીં જોતા આ બધું વૃદ્ધાશ્રમમાં? તો તમારે જવું છે? તમારે જવું છે? હા, તો ના જવું હોય ને, એ વૃદ્ધાશ્રમમાં ના જવું હોય અને વેદના ના જોવી હોય, ના વેઠવી હોય, તો અત્યારે તમારા ઘેર હયાતમાં જે મા બાપ છે, માતા પિતા છે ને, એમની સેવા કરી જોણજો. એમને ભગવાન મોની એમની સેવા કરે. ભલે એમનો સ્વભાવ ગમે તેવો હોય, ભલે તમારું હારું ના ગાતા હોય, હારું ના રાખતા હોય, છતાંય દીકરાનું કર્તવ્ય છે કે માતા પિતાની સેવા કરવી. તો ભગવાન રાજી રહે, તો માતા રાજી રહે. પણ આજે ઘરના માતા પિતા રોતા હોય, ઘરના માતા પિતા ભગવાનને પ્રાર્થના કરતા હોય, મારો દીકરો મને બહુ હેરાન કરે, માતાને પ્રાર્થના કરતા, એ દીકરો મોટી મોટી જગ્યાએ માનતાઓ રાખે. ચઈ માતા જા, ભગવાન તમારી માનતા પૂરી કરે. ઘેર છે એને હાચવી દો ને એની સેવા કરી દો ને, ભગવાન તારા ઘેર આવશે, માતા તારા ઘેર હોમા પગલે આવશે. કરી દો સેવા. પણ ના, કોઈને એ નહીં દેખાતું. બધાને બસ કોક કરી આલે તો હારું, કોક કઈક આપી દે તો હારું. તે આમાંથી આટલા વર્ષો તો કાઢ્યા, અને હજુ આટલા આગળના વર્ષો ના કાઢવા હોય, ના બહુ વેઠવું હોય ને, અને મારી વાતો આજકાલની નહીં કે 2, 4, 6, 12 મહિનાની સુખી થવાની નહીં, કાયમ માટે સુખી થવાની વાતો છે મારી. જો સમજી જાવ તો, જો સ્વીકારી લો તો. તમારી ઘેર તમારા મા બાપ હોય ને, અને તમને એવું લાગે ને કે મેં મારા બાપને ધક્કો મારી દીધો તો, મેં મારા બાપને ગુસ્સાને લાફો મારી દીધો તો શી ખબર એ બાપને લાફો મારવાથી, એ બાપને ગુસ્સો કરવાથી જ તું પીડા ભોગવતો હોય, શી ખબર? અને આ વાતે જો દેખાય ને સ્પષ્ટ પોતાનો ગુનો, પોતાની ભૂલ, તો એ બાપ ભલે ગમે તે હોય એના પગે લાગીને કહેજો, ભૂલ ચૂકતી મારાથી કઈ વાણી નીકળી જેવું હોય ને, બોલાઈ ગયું હોય મને માફ કરજો. આ તો 12 મહિને લોકોને પગે લાગતા જોરાવ. શું કેવું કહો? શરમ શરમ. એટલે મા બાપ માતા પિતાના પગે લાગતા શરમ આવે તમને? અને ભુવાના પગે લાગવાના હોય તો આખા લોબા હોટ થઈ જાય. એનાથી ઉંમરમાં નાનો હોય તોય. આ શું ખોટું? એના દીકરાના જેટલો ઉંમરનો ભૂવો હોય ને તો એના લોબો હોટ થઈ જાય, આખો ધૂર વાળો ના કે ધૂરનું ચોટાય. પણ જો એટલો દંડવત ખાલી માતા પિતાને થઈ ગયો હોત ને, તો હારા હારા કર્મો ધોવાઈ જાત, હારા હારા પ્રારબ્ધ કપાઈ જાત, અને ગમે તેવું દેવ દુઃખ હોત કે ગમે તેવું કોઈ કરી નાખ્યું હોય ને, તો એ સેવામાં એ સામર્થ્ય માતા પ્રસન્ન થઈ જાય આપે રૂપે કે દીકરા એનું ધર્મ નિભાવ્યું, એનું કર્તવ્ય નિભાવ્યું. અને અસલ કર્તવ્ય એ જ પૂજા છે. તમારું કર્તવ્ય એ જ અસલ પૂજા છે. આ દીવાબત્તી પૂજા પાઠ ધૂપ ધુમાડા તો છે ને, એ ખાલી ઉપાસનાની એક પદ્ધતિ છે કે ભગવાન માતાજી સુધી તમારી પ્રાર્થના પહોંચાડવા માટે દીવો કરવામાં આવે. અગ્નિદેવ સંદેશા વાહક દેવ કહેવાય. અગ્નિદેવ શું કહેવાય? તમારો સંદેશો ભગવાન સુધી પહોંચાડવાનું કામ કોનું? અગ્નિદેવનું. પેલા હવનો કરતા રાક્ષસોના ત્રાહિમામથી તો ઋષિ મુનિ હવન કરા, અને એવી આહુતિઓ આલે, અગ્નિની જ્વાલા એવી ઊંચી ઊંચી થાય, અને જ્વાલાથી એ મંત્રોના પ્રભાવથી અગ્નિદેવ ભગવાન સુધી સંદેશો પહોંચાડે કે આ જગ્યાએ તમારું સ્મરણ થાય, તમારું હવન થાય છે, ભગવાન જાઓ તમે. લગ્નમાં 2 ફેરા ફરતા હોય ત્યારે અગ્નિની સાક્ષી, મરી જાય તો અગ્નિની સાક્ષી. આ શું ખોટું? કોઈ ખારો પ્રસંગ હોય, ઘર નવું હોય તોય અગ્નિદેવને પ્રગટાવવા પડે, બિરાજમાન કરવા પડે. તો અગ્નિદેવ શું છે? સંદેશાવાહક દેવ છે. તો એટલે દીવો કરવામાં આવે છે. અગરબત્તી કેમ કરો? અગરબત્તી એટલે કરવામાં આવે છે કે વાતાવરણનું શુદ્ધિકરણ થાય. અગરબત્તી હારી સુગંધવાળી, આમાં ફેવરો ગુગળવાળી કે ગુલાબની કે મોગરાની, તો હારું સુગંધ આવે ને, સકારાત્મક ઉર્જા થાય, નકારાત્મક ઉર્જા દૂર થાય, અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. તમારું મન શાંત થાય સુગંધથી, અને સુગંધથી મન શાંત થાય. તમે જે પ્રાર્થના કરો એ માતાજી સુધી પહોંચે, અને મનની વાત જ માતાજી સુધી પહોંચાડે, અવાજ ના પહોંચે.